ખબર શું પડે કળિયુગમાં હું આવી હતી માસ્તર? આમાં ખબર શું પડે કે હું કાળકાના મેલડી આવી હતી? આમાં પણ એમ કહું છું કે એક સાથે હું 5 જગ્યાએ દર્શન આપું ને તો જ હું અસલ મેલડી છું. માં માં રાત્રે 2 વાગે માસ્તર, આમાં રાત્રે 2 વાગે રાત્રે 2 વાગે એક જ સમયે 5 જગ્યાએ હું બકરા ઉપર બેઠેલી દર્શન દઉં તો માનવાનું કે હું નારાયણ આવી ત્યાં કળિયુગમાં ગાવા માટે, મારા ભક્તોને હું સંભળાવવા માટે. માં માં એક જ સમયે રાત્રે એક જ સમયના ટકોરે, કારણ કે 12 વાગ્યા પછી તો મારો દિવસ થાય સૌ મેલડી. માં માં 12 થી 4 મારું આખું દુનિયાની અંદર દેશ ને વિદેશમાં મારી જાત્રા મારી ચાલુ થાય છે. મારા દીવામાંથી નીકળું છું, મારો આટલો દીવો છે, હું મેલડી છું. 12 વાગે રાત્રે એટલે મારો દીવો હું ન મૂકીને મારા ભક્તોને સંભાળ લેવા જાઉં છું. જોઉં છું કે દુઃખ છે કે સુખી છે, સૂતો છે કે જાગે છે, મારું ભજન કરે છે કે નથી કરતા. હું જોઉં છું મારા ભક્તોને. મેં 1 કરોડ સ્વરૂપ લીધા છે કળિયુગમાં મારા દરેક ભક્તોને મળવા માટે. હું મેલડી છું. એટલે તમે ખોડિયાલ કરતા હોય ને રાત્રે, તો હું મેલડી ઉભી રહીને જોઈને તમારી ખોડિયાલને કહું છું કે તારા ભજન ને ભક્તિમાં લાગ્યા છે. ગાડી તું એમની ને એ તારા છે, તારે એ કઈ છે કે 12 મહિના તો ભક્તિ કરવા દો, તું આલ્યું એટલું આલીશું ખોડિયાલ શું કે